નમસ્તે મિત્રો, આજે તારીખ 28/7/2025, સમય આશરે બપોરે 3 વાગ્યાનો. હવે આજે ગુજરાત રાજ્ય સરકારે એક નિર્ણય લીધો હતો. એ નિર્ણય આજે રદ કર્યો હતો. નિર્ણય એવો હતો કે કાયમી ભરતીના શિક્ષકો અને વિદ્યા સહાયક સિવાય બાકી પડેલી જગ્યાઓ ઉપર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી. હવે આ યુવાનોએ ખરેખર જાગૃત થવાની, સમજવાની જરૂર છે કે સરકારની નીતિ અને નિયત શું છે. હવે નિવૃત્ત શિક્ષકની ભરતી એટલે જે નિવૃત્ત શિક્ષક અત્યારે હશે એને ઓલરેડી પેન્શન આવતું હશે, એ સિવાય એમને આવી ભરતી કરીને એમને વેતન આપવામાં આવે એટલે એમને ડબલ વેતન થાય. તો આ નિર્ણય દ્વારા સરકાર એવું કહેવા માગતી હતી કે અમારા જોડે હવે માણસો જ નહીં, અમારા જોડે હવે શિક્ષકો જ નહીં, એટલે ભાઈ કાયમી ભરતી એ પતી ગઈ અને જ્ઞાન સહાયક કે વિદ્યા સહાયકની ભરતી પતી ગઈ ને એના સિવાય જે જગ્યા વધી. તો શું ભાઈ ખરેખર તમે બધા આ નિર્ણયથી કે આ વસ્તુથી એમ કે એના જોડે સહમત છો કે આપણા જોડે એવા શિક્ષકો કે બીએડ કરેલા કે એમએડ કરેલા વિદ્યાર્થીઓ કે યુવાનો નથી? એવું છે, એનો મતલબ એવો છે. બીજું કે ગુજરાતની વસ્તી ગણતરી તો થઈ નહીં. હવે વસ્તી ગણતરીમાં એવું હોય કે ભાઈ વસ્તી વધે એમ મહેકમ વધવું જોઈએ. એ ધારો કે શિક્ષકો હોય કે સરકારી દવાખાનામાં ડૉક્ટરો હોય કે નર્સો હોય કે પોલીસ સ્ટાફ હોય કે એડમિનિસ્ટ્રેટિવમાં ક્લાર્ક, ક્લાસ 2, ક્લાસ 1, એ બધું વધવું જોઈએ. એટલે સરકારી મહેકમ વધવું જોઈએ. વધારે પોલીસ હશે તો જ વધારે વસ્તીને કંટ્રોલ કરી શકશે, વધારે ડૉક્ટર હશે તો જ વધારે લોકોનો ઇલાજ સારો કરી શકશે, વધારે શિક્ષકો છે તો જ સારું શિક્ષણ મળશે. એટલે યુવાનોએ ખાસ આંદોલન ને તો બધું આપણે ચલો કરો છો તમે, એ તમારી રીતે. બાકી નિયત અને નીતિ, અત્યારે સરકારની નિયત અને નીતિ ઉપર વિચારો. ખરેખર વિચારવા જેવું છે. બાબત ગંભીર થતી જાય છે. રોજગારી આપવી છે કે નહીં આપવી એ નીતિ કે નિયમમાં છે કે નીતિ અથવા તો એમની નિયતમાં છે કે નહીં, એ ખાસ વિચારો ભાઈ, બધા વિચારો યુવાનો. નકર તમારું ભવિષ્ય કઈ બાજુ જશે? ભવિષ્યનો વિચાર કરો ભાઈ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.